નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું ભરત ગુપ્તા। આજના મુખ્ય સમાચાર સાથે હાજર છીએ। ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર દ્વારા આ વર્ષે ભવ્ય રાસ ગરબાની ઉજવણી કરવામાં છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગરબાના રસિયાઓ ઉમટી પડ્યા। આ પ્રસંગે લોકોએ પરંપરાગત વેશભૂષામાં મંડળની અંદર ગરબા રમીને માતાજીની આરાધના કરી। રિપોર્ટ અનુસાર આ આયોજનમાં સમગ્ર મહેસાણા અને આસપાસના વિસ્તારોમાંથી આવનાર લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। સ્થળને રંગબેરંગી લાઇટ્સ અને સુશોભનથી સજાવવામાં આવ્યું હતું, જે આ પ્રસંગને વધુ વૈભવી બનાવે છે। સાથે જ આયોજકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનો અને વિશિષ્ટ આકર્ષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો। આ રાસ ગરબામાં ભાગ લેનાર અનેક યુવક યુવતીઓએ પરંપરાગત કેડિયા અને ચણિયા ચોળી પહેરી માતાજીની આરાધના સાથે ગરબાના પ્રાચીન તાલમાં ઝૂમીને નૃત્ય કર્યું। ખાસ કરીને વિસનગરના લોકોએ આ પ્રસંગમાં ભરપૂર સાથ આપ્યો અને ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અખંડ રૂમમાં શાંતિપૂર્ણ રીતે યોજાયો। કાર્યક્રમના આયોજકોમાંના એકે આપેલી માહિતી મુજબ ઉત્તર ગુજરાત કલ્યાણ સંઘ દર વર્ષે આ રીતે રાસ ગરબાનું આયોજન કરી સાંસ્કૃતિક મહિમા જાળવી રાખવા માટે પ્રયાસ કરે છે। અમારી આશા છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજનથી લોકો જોડાય અને ગુજરાતી સંસ્કૃતિનું ગૌરવ વધે। ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર દ્વારા સુનિલ પટેલ, મિત્તલ પરમાર, મધુ પટેલ, ગોવિંદ પટેલ, કાજલ ભટ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ મહેસાણા કમળાબા હોલ, જૂના બસ ડેપો પાસે યોજાયો, જ્યાં ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા। આવી ઉજવણીમાં ભક્તિ, ઉત્સાહ અને સંસ્કૃતિનો સંગમ જોઈને સૌ જ નહીં, પરંતુ બહાર ગામથી આવેલા લોકોએ પણ આ કાર્યક્રમની પ્રશંસા કરી। કાર્યક્રમના અંતે ખેલૈયોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા। અધોરેખિત પ્રકોપ ન્યૂઝ તરફથી સંવાદદાતા અજય પટેલ, મહેસાણા। ભવ્ય ઉજવણીના સમાચાર માટે આટલું જ। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો। અધોરેખિત પ્રકોપ ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે। આભાર।